ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતા જૈનુલ સૈયદ દ્વારા માનસિક ત્રાસ આપવા બદલ સાહિલ ઉર્ફે મુસ્તુફા રાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સાહિલ ઉર્ફે મુસ્તુફા રાજે આવેદનપત્રમાં જણાવ્યું છે કે જૈનુલ સૈયદ ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરે છે અને એવું કહે છે કે હું આખી ક્રાઇમ બ્રાન્ચનો વહીવટદાર છું। અગાઉ હું દારૂનો ધંધો કરતો હતો પણ મેં ઘણા સમયથી ધંધો બંધ કરેલો છે, તો પણ જૈનુલ સૈયદ મારી પાસે પૈસાની માંગણી કરે છે અને વારંવાર ઘરે આવીને મારા પુત્રને કડકાઈથી પૂછે છે કે તારા પપ્પા દારૂ ક્યાં મૂકે છે, ક્યાં દારૂ સંતાડ્યો છે, જેથી મારા પુત્રના ભણતર પર પણ ગંભીર અસર પડી રહી છે। જે અંગે હું 25/4/2024ના રોજ પોલીસ કમિશનર સાહેબને અરજી આપવા છતાં તેનો હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને મને વારંવાર કહે છે કે હું તને પૈસા આપું, તું ધંધો ચાલુ કર, અને મેં ના પાડતા મારો પીછો કરે છે। મને એવી ધમકી આપેલ છે કે જો તું મને પૈસા નહીં આપે તો હું કોઈનો પણ દારૂ પકડાશે તો તારું જ નામ ખુલાવી શકું છું। મને મારા જીવ પર ખતરો હોવાનું લાગી રહ્યું છે। હા, અમે 4 વર્ષથી દારૂનો ધંધો કરતો હતો। મારો માણસ છે ઇમરાન પોપટ, એના નામ પર મેં પરમિશન લીધેલી હતી। 4 વર્ષ મેં ધંધો કર્યો છે મેં, પણ આજથી 3 મહિનાથી મેં દારૂનો ધંધો બંધ કરેલ છે સ્વૈચ્છિક રીતે। અને કમિશનર સાહેબને 25/4/2024ના રોજ મેં અરજી આપેલ છે, તો પણ એનો કોઈ હજુ ન્યાય આવ્યો નથી। એટલે મેં આજે કલેક્ટર સાહેબને અરજી આપવા માટે આવ્યો છું। જો અહીંયાથી મને કોઈ ન્યાય નહીં મળે ને તો કમિશનર સાહેબના ઓફિસના નીચે જઈ અને આત્મવિલોપન મેં કરીશ। મારો બાબો છે એક 10 વર્ષનો, એને પોલીસ આવીને પૂછે કે તારા પપ્પા દારૂ ક્યાં મૂકે? એ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, તો પોલીસ શું આ સારું કરી રહી છે? ક્રાઇમ બ્રાન્ચવાળા જૈનુલ સૈયદ નામ છે અને એના સ્ટાફના પણ લઈને આવતો રહે છે મારા ઘરે વારંવાર મેં ના કીધું તો પણ। મેં જૈનુલ સૈયદ ક્રાઇમ બ્રાન્ચનું તો જૈનુલ સૈયદ લઈ જતો હતો સાહેબોનું ભરણ, અને બીજા બધા આવતા હતા છૂટક મેં એમને આપતો હતો।